હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી. જો સવારમાં આપણે આજે ગાંઠિયાનો નાસ્તો બનાવવાનો છે, એટલે આપણે જો લોટ પણ બાંધી લીધો છે. જો આજે આપણી ઘરે મહેમાન હતા, એટલે આપણે વણેલ ગાંઠિયા બનાવ્યા હતા. તે ચટણી બનાવી લીધી, લોટ બાંધી લીધો, રોટલી જો બનાવી નાખ્યા છે, અને ચા છે. અને લવ ને કાવ્યા ને બધા છુપી રમે છે. મારી નણંદને આવ્યા હતા રાત રોકાવા, એટલા માટે સોયાબીનભાઈ બે છુપી રમે છે. તેજસ્વીને તઈને તેજુ એને ગોતવા આવતી હોય. જો તેજુ પણ દોડી કરે છે, ને હારવાર તેજુની આવે તો બહુ મજા આવી જાય. દઈને થઈ અને બહુ મજા આવે એને રમવાની. અને આપણે લોટ જો બાંધી નાખ્યો છે. મસ્ત. જો હવે આપણે ગાંઠિયા વણવા માંડ્યા છે. એટલા વણાઈ ગયા છે, વણતા જાય તરતા જાય. સવારમાં નાસ્તામાં. અને મરચાં પણ જો આપણા તરાઈ ગયા છે, સરસ તીખા. અને હું જો બનાવતી જાઉં, અને બધા નાસ્તો કરવા પછી બેહાડી દીધા હતા. જેમ બનતા જાય એમ નાસ્તો કરવા માટે આપણે બેહાડતા જઈએ. લગભગ વસ્તુ અમે ઘરે જ બનાવતા હોય છે, બહારનું ઓછું લઈએ. અને જો બધા નાસ્તો કરવા માટે બેસી ગયા, જેમ બનતા જાય એમ બધા પછી બેસતા જાય નાસ્તો કરવા માટે. પછી બધા જો ગાંઠિયા ખાતા. શાક રોટલો પણ હારે હતા. ગાંઠિયા ખાવાની મજા જ કંઈક અલગ હોય સવારના પોરમાં. જ્યારે અમે ગાંઠિયા બનાવીએ ત્યારે સવારે જ બનાવીએ દર વખતે. અને ઉપરથી જો આપણે હિંગ પણ છાંટતા જઈએ છે. અને જો પછી છોકરાઓએ ગાંઠિયાનો નાસ્તો કરી અને ડાન્સ કરતા હતા. અને આપણે જો હજી બધા બાકી હતા, એટલે એના માટે પાછા વણ્યા. ગાંઠિયા અમુક લોકોને બહુ ભાવતા હોય, અમુકને ના ભાવતા હોય. આપણને તો ભાવે, પણ બહુ નહીં. આપણે તો થોડાક માન ખાઈ શકીએ. ક્યારેક કોક હોય ત્યારે બનાવતા હોય. ગાંઠિયા બની ગયા છે, બધા ખાઈ લીધું છે. હવે ખાલી અમે 2 જણા બાકી છીએ, એટલે થોડાક બનાવી નાખશું. અને તમારે ગાંઠિયાની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ કરીને કહેજો. હું એક દિવસ ગાંઠિયાની રેસીપી શેર કરી તમારી હારે. કેવી રીતે બનાવવાના, એનો લોટ જ મેન હોય. બાકી ગાંઠિયામાં કાંઈ ન હોય, ખાલી લોટ બંધાઈ જાય એટલે ગાંઠિયા આવી જાય. અને વણતા ન આવડતું હોય અમુકને. વણવા બહુ મુશ્કેલ છે, બાકી આમાં કાંઈ હોય નહીં, સિમ્પલ છે.